વેરાવળમાં 40 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। વિપક્ષે અધિકારીઓ પદાધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે। પાણી ભરાતા નગરસેવક અફઝલ પંજાના આક્ષેપ છે, રાજકીય નેતાઓ મત લેવા માટે આવે છે, બદલામાં અમને લોલીપોપ આપે છે। અફઝલ પંજા પ્રી મોન્સૂન કામગીરી સામે વિપક્ષ નેતાના પ્રહાર છે। લાખોનો વહીવટ થયાનો વિપક્ષ નેતાનો આક્ષેપ છે। ચીફ ઓફિસરે પાણી ભરાવાનો સ્વીકાર કર્યો છે। પાણી ઘૂસવા અંગે ચીફ ઓફિસરનો લૂલો બચાવ। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6 માં 40 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા 40,000થી વધુ લોકોને હાલાકી સર્જાઈ છે। આ વોર્ડના નગરસેવક અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું કે રાજકીય નેતાઓ મત લઈ જાય છે અને બદલામાં અમને લોલીપોપ આપે છે। તો પાલિકાના વિરોધ પક્ષના નેતા ગુલામ ખાને તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવી લાખોનો વહીવટ થયાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ પાણી ભરવાની સમસ્યાનો સ્વીકાર તો કર્યો, પરંતુ પાણી ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં ઘૂસે છે તેમ જણાવી લૂલો બચાવ કર્યો છે। નગરપાલિકાના વિપક્ષ નેતા સહિતના નગરસેવકોએ જાહેરમાં પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ પર પસ્તાળ બોલાવી કરોડોના કૌભાંડના આરોપ લગાવ્યા છે। વેરાવળ સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે। અને હું આપને દ્રશ્ય બતાવવા માંગુ, આ વેરાવળ બાયપાસના દ્રશ્ય છે, જે અંદાજે 50 થી 60 વીઘા જેટલી જમીન છે તે બેટમાં ફેરવાઈ છે। ખેતીની જમીન તો બેટમાં ફેરવાઈ છે, સાથે સાથે વેરાવળના વોર્ડ નંબર 5 અને 6 માં જેટલી 40 જેટલી સોસાયટીઓ આવી છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જળબંબાકારની પરિસ્થિતિ છે। અંદાજે 50,000 લોકો ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યાંના સ્થાનિક નગરસેવક અને મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ છે, જે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું। પટેલ, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અને આખી કેવી હાલાકી? પરિસ્થિતિ તો ખૂબ ગંભીર છે। 40 જેટલી કોલોની છે વોર્ડ નંબર 5 અને 6 માં, જેમાં 50,000થી વધુ લોકો રહે છે અને આજે એ સંપૂર્ણ કોલોની વિસ્તાર છે એ બેટમાં ફેરવાઈ ગયું છે અને આ વર્ષોથી આ તકલીફ છે। એવું નથી કે આ પહેલું ચોમાસું છે અને વિસ્તારમાં પાણી ભરાણું હોય, પણ આ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાતું આવે છે। નગરપાલિકામાં ફરિયાદ કરીએ છીએ, કોઈ ધ્યાન આપતા નથી ને કોન્ટ્રાક્ટર જે છે એનોને એ લોકોના પૈસાના વહીવટમાં જ પડ્યા છે। આજે પરિસ્થિતિ એવી છે કે વોર્ડ નંબર 5, 6 માં એવી હાલત છે, એને વારંવાર કહે છે, આજે 1 મહિનાથી આ જયારે બેસે છતાંય એનોને આગ ઉગરતી નથી। પ્રમુખ સાહેબને કહે, ચીફ ઓફિસરને કહે, છતાં પણ કોઈ ધ્યાન આપતા નથી। એના હિસાબે પાલિકા તંત્ર એવું કહે છે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, છતાં કેમ પાણી કઈ નથી થયું, ખાલી કાગળ ઉપર છે, કાગળ ઉપર જ છે, એમાં વહીવટ થઈ ગયા છે। અત્યારે જે વોર્ડ નંબર 5, 6 અને હરસિદ્ધિનો પ્રશ્ન છે એ સ્પષ્ટપણે ગ્રામ્ય વિસ્તારની અંદરથી શહેરમાં પ્રવેશતું પાણી છે, એટલે પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ એ બાબતો અમે વાજબી ગણતા નથી કે સાહેબ, આપનો મોન્સૂનનું કામ 5મા મહિનાથી સ્ટાર્ટ કરવાનું હોય તો આપ શા માટે 7મા મહિનાથી સ્ટાર્ટ કરો છો? આપ પ્રજાને આપના કાઉન્સિલરો જે પ્રમુખશ્રીના તેને 4-4 કરોડ રૂપિયા પેચ મારવાના આપી દે છે ને પ્રજાના હિત માટે 50 લાખનો ખર્ચો કરવાનો નગરપાલિકામાં નથી। આક્ષેપ કરી રહ્યા છે, ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। ચીફ ઓફિસર વાતને ઠેલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલ તો જે પ્રમાણે તંત્રની બેદરકારી છે અને એનો જો ભોગ છે તે આમ જનતા બની રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।